जय माताजी जय द्वारकाधीश राम राम ने सीताराम। तो આપણે જાવું અટાણે ઝીણકા ટ્રેક્ટરને સર્વિસ કરાવવા ઓઇલ ને બધું વ્હીલ સર્વિસને કરાવવાના હોય તો કરાવી લઈએ કે પછી પાછા બેલાન બલૂનિયા નાખવા જોઈએ એટલે વ્હીલ સર્વિસ કરાવે ત્યાં રાખેલી એટલે વાંધો ન આવે। જ્યાં પડ્યું કેરજ મોટું વાં પડ્યું પેલા ઝીણકાનો વારો પછી મોટાનો વારો। હાલો તો એ જઈએ। ટ્રેક્ટરનું ઓઇલને બદલે ગયું નાનજી અદાએ છત્રી ખોલે બ્રેકોના પટ્ટા બદલાવાથી ને સુખુ બાપુ બોલનો સાફ કરે એ વાંકડે આમાં મીટરને બદલાવ્યું તો એના બોલું નાખવાના હે। જો બ્રેકોનું કામ કરવું ને છત્રી ખોલે લીધી બોનટ ને જે ખુલ્લું હે બધું એવું હાલે ખોલવાનું કામકાજ આજ હાઈન થાય તો ખબર પડે કેટલેક પૂગીએ એ। જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ બધાની। તો જો મારી લાઈટ રાતની હોતી નહીં ત્યાં આગળ થોડીક વાર લાગી આવે અને વાગ્યા હા 9:30 જેવું થયું ત્યાં આગળ લાઈટ આવી તો જો મેં આગળ સાહ કરી લીધી એ જો વધારવાની હે એ સાહ વધારેલા પછી આગળનું કામ હલાવ્યું। મારે હે ને હરેગવાનું સૂપ બનાવવું કે હિંગુ બાફેલી દીધું એમાં હે ને આખું હિંગુમાં ચીકે ઓલું હોય ને ઘરક ને બધું એ કાઢેલા હંમેશા ખુરશી માથે ફેરવીને બેઠી ને કે હે આટણામાં પીએ ને પાણી ત્રણ નેર્યું એવું કા હિંગુ બાફેલા ધોગી જતા ત્યાંમાંથી આખું બધું હોય ને ઘરબ ને બધું કાઢેલા ને ચાણીમાં સારેલા। હા હા નીમાં એમાં પીવું હા માં એમાં પીવું હા હું હાલ આપા હો હાલે હા પી હા એમાં પી મેસા એમ કે મોંમાં પીવાય પાણી પીએ પાણી એવું કાઢલા ધગે પણ જહારે ગન પાણી બધું કાઢી લીધું રસોઈ બધું કાઢી લીધું ચાવું થયું જેવીને જરાક વાર ઉકારે એમાં હળદર મીઠું મરી નાખે થોડીક વાર ઉકારે લાગે એટલે સૂપ થઈ જાય તૈયાર। સરગવાનું સૂપ થઈ ગયું ત્યારે મારી ફોઈની દેવીએ મીસાની મારી ફોઈએ ઘરમાં ઘેર પૂગે આવે ને પર બારી મીરાને પાણીએ કરીએ એવું મીરાને પાણીએ કરે ને બપોરા કરે લઈએ। શિયાળ જેવું થયું મેના થેગા મંડા ને અમારે જો અદા ખોલે બ્રેકુના પટ્ટા નાનજી અદા ને કોરા ખુલેગા બે કોરા ને આ તો કમ્પ્લીટ થઈ ગયું ધોવે ને સાફ કરે ને પટ્ટા નવા નાખવાના હે ને સુખુ બાપુ કરે સોનાલિકાનું સ્ટેરિંગ ફીટ। ચાલો તો એ પટ્ટા આંગળી લેવીએ ને કરવા માંડીએ પાછા ફીટ। નાનજી અદાય પંખા સડાવવાનું કર્યું ચાલુ એવું એક બેરિંગને બદલાવાનું હતું એ બદલે હું બધું પંખા સડાવે ને છત્રી સડાવે ને રેડી બ્રેકુને એડજસ્ટ કરે ને જો સ્કૂલેથી આગળ આવ્યો કપડાં બદલાવી લીધા ફ્રેશ થઈ ગયો એવી આજી બહેનો સેફ શું બનાવવાના છો આજે તમે શેફની મેગી બનાવતા આવડે? ઓહો
તો વીર અટાણે બનાવે મેગી ને હું મીસુ બે વાત જોઈને બેઠ્યું કે વીર મેગી બનાવે તો અમે મમ્મી દીકરી બે ખાઈએ કઈ મીસા કામ ગોતા વીર વ્હાઈટ કોલ લે ને વ્હાઈટ ની જરૂર નથી વ્હાઈટ કી જોઈએ વ્હાઈટ કોઈ લે લેવાય એ રહ્યો હા આપણે જોઈએ આજ કે વીર મેગી કી બનાવે આમાં ગાવ નહીં મેગી નાખી દીધી ત્યાં નાખી દે એવી નાખી દેવાય પણ ભાઈ બધી બનાવી નાખવી ફાઇનલ તો બધી બનાવી લીધી એટલે બધી નાખી દીધી સેફ ભાઈ આમાં ગેસ ફૂલ કરી હા મિસાની બનાવવી ક્યાં તારે બનાવવી મેગી કે ખાવી જો મસાલો આવે ગોવિંદ નો આમાં તો આ વીરની મેગી બને ને મારે આ ગોઠવણનો મુખવાસ છે એટલે હેકવો રૂપારી ખખડે ગઈ અસલની ન તો એવું હે ને આ કારા કારા ફરેવણા આવે ને તે ઓલું થાય કે પછી હાવ હવાઈ જાય તે આજે ઉકવે નાખીને એને આ ધીરો કરી નાખ ગેસ અને તરેલી આપણી ઘીમાં વીરનો સિક્રેટ મસાલો એ મેગીમાં નાખે પ્રોકતા નાખ્યો જ રાખતા બે વટણ નાખે હું આલો બકડિયામાં ઘી નાખે દા ને આ મસાલાની મુખવાસની હેખેલા અરે તારા ભરો મારે મસાલો કહેવાય જાય મારે આ ગોટલીનો મુખવાસ છે ને હેકવો હા મિસાઈ કે આ હાલો જો વીરની મેગી બને ગઈ મસ્ત મજાની મીસા પાસે ઉભી ઉભી હરખાય એ મેગી ખાવા જડી આવી ત્યાં મેં ગેસ ચાલુ કરી દીધો મેગી ખાવી ને મીસા હા જા બેનભાઈ બે મેગી ખાવા માંડ્યા હું આ ગોલો હેકે આવા હું હે ચા મુખવાસ પર ઘીમાં હેકાવા માંડ્યો હેકાઈ ગયો અસલનું હેવીમાં અંતર નાખે દા જો આ હેકાઈ ગયા રૂપાર અસરના ઠરે એટલે હિહામ ભરી લેવા ને આ બફાઈ ગઈ જાણી એવું કટકી કરી લઈએ ઝીણો ઝીણો મેં થેકો ચાલુ ને આપણે ગેરેજી થી જઈએ ઘેર ઝીણા મોટું થોડુંક કામ રેગો વાયરિંગનું તે એવું કાલે કર્યું જો ઝીણો 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 સાટા પડવા ચાલુ થેકા તે ડોર એટલે મેં થેતા જાય હબાવ થઈ જાય તો કામ થઈ જાય આજ તો ધ્રવ કદાચ કરાવી દે એવું લાગે હાલો તો વેલેરા ઘેર ભૂગે જઈએ ભીખ વાગણી આવ્યા ગેરેજથી એમ બધા વ્યારો કરી લીધા ને ભીખું બેઠા વ્યારા કરવા ને મિસાઈ ભેગી બેહે ગઈ બેઠી ને બી ખાઈ કે મિસા આ પપ્પા તો પપ્પા દીકરી બે ખાય આજનો વિડીયો આવું હતી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહેજો તમારો વિડીયો તમને કેવો લાગ્યો